બગસરા શહેરમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નર્મમુનિ મહારાજ પ્રેરિત અરહમ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજના 300 ઉપરાંત પરિવારને નિઃશુલ્ક છાસ અર્પણ કરેલ છે। ત્યારે અખાત્રીજના પાવન દિવસે અતુલભાઈ લાધાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવેલ છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે। તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાળા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નર્મમુનિ મહારાજ સાહેબની પ્રેરિત અરહમ યુવા સેવા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા ગત તારીખ 14 એપ્રિલથી નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં દરરોજ આશરે 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે। ત્યારે આજે અખાત્રીજના દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાધાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં છાસની સાથે 300 ઉપરાંત પરિવારોને છાસ અને ગોળનું વિતરણ કરાયું, જેમાં રહીશો ઉમેશભાઈ જેતપુરા, અતુલભાઈ ભીખાભાઈ લાધાણી સહિત લોકોનો મળ્યો આર્થિક ગરીબ પરિવારોને ધોમધકતા તાપમાં છાસ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું। મારું નામ ઉમેશ ભીખુભાઈ જેતપુરા છે। હું આ મગલા પ્રદેશમાં નોકરી કરું છું। આ પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિના સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાસનું વિતરણ કરીએ છીએ। મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીં કણે 330 કાર્ડ કાઢેલ આપેલ છે છાસ માટે નિઃશુલ્ક। એમાંથી રોજના 270 થી 80 જણાને અમે છાસનું પાઉચનું વિતરણ કરીએ છીએ તથા આજરોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિઃશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે, જે બદલ અમે અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ। રહેવાસી રાઠોડ પ્રકાશભાઈ મોહનભાઈ નાત્ય સતવારા મને નટવરનગરથી આવીએ છીએ। આવા તાપની અંદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે, કારણ કે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે, તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને ઘણા ભાવિકો પણ એનો લાભ લે છે। અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે। કાલે ગણેશ ચતુર્થી છે ને, એટલે લાડવા બનાવવાના થતા હોય છે, એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે। સરસ। અને આ વિતરણ ચાલુ છે ને, અને અંદાજે 20 થી 25 દિવસ જેવું થઈ ગયું છે, અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે। અને આ બધી સેવા જે આપે છે ને, એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે। હું અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્રમુનિ હસ્તક મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે, અને 300 થી 350 માણસો રોજ લાભ લે છે, અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે, બરાબર છે, કુપનદીર જે હોય એને। અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાણી તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે। અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે 6 મહિના પછી ઉપવાસ પછી પારણા હતા, એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણું કર્યું, એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે। બાકી